હેલો વીએનએસયુ ના બીકોમ ના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે ચર્ચા કરી છે સેમ 1 એકાઉન્ટમાં ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતરનું, જેમાં આપણે ટૂંકા દાખલાઓ પૂરા કર્યા છે અને મોટા દાખલાઓના 2 અધ્યાય પૂરા કર્યા. આજે આપણે ત્રીજો અધ્યાય જોવાના છે, જે દાખલો 14 ગુણનો પરીક્ષામાં રહેવાનો છે. તે તો નામ છે કથા, પૂંજા અને પ્રાર્થના. તમે જોઈ શકો, કથા, પૂંજા અને આરતી છે, પ્રાર્થના નથી. જેમનું પ્રમાણ તમને 1/2, 1/3 અને 1/6 નફા નુકસાનનું તમને આપેલું છે. શાનું આપેલું છે? નફા નુકસાનનું. તો લસાવ અને સ્કીમ પાડવાની છે. આવું તમને દેખાવું જોઈએ. પાકો સર્વે આપેલો છે, તમે જોઈ લો. મિલકતો દેવા આપેલા છે અને ત્યાર પછી સૂચના આપેલું છે કે કથા વિશ્વ લિમિટેડમાં કંપનીનું શું કરવામાં આવ્યું છે? રૂપાંતર. શું કરવામાં આવ્યું છે? રૂપાંતર. શું નામ છે? કથા વિશ્વ લિમિટેડ. પહેલો હવાલો વાંચો. આપણે ચર્ચા કરી છે કે હવાલા વાંચવાના, ટીક કરવાના અને હવાલા વાંચવાની સાથે મગજમાં એ આવવું જોઈએ કે કઈ પદ્ધતિ આપણે ખરીદ કિંમત ગોતવાની છે, શોધવાની નહીં. શું? ગોતવાની. તો ગોતી આપણે કઈ પદ્ધતિ છે. તો પેલું છે કે કંપની રોકાણો અને દેવી હુંડી સ્વીકારશે નહીં. તો પાકાસરામાં જે આપણને આપેલા છે રોકાણો, ત્યાં ચોકડી મારી દેવાની. દેવી હુંડી ના ગીરી તા પણ ચોકડી મારી દઈએ. કંપની 12,000ની રોકડ શિલ્લક સ્વીકારશે નહીં. તો રોકડ શિલ્લક આપણને 52,000 આપી છે. તો 52 માંથી 12,000 સ્વીકારશે નહીં, એનો મતલબ કે બાકીના થોડા ઘણા તો લઈ જવાના છે એમ કે. તો આપણે ખોટું બી કરી દઈએ અને ખરું પણ કરી દઈએ. 52 માંથી 12,000 કંપની રોકડા નહીં લઈ જાય, એનો મતલબ કે 40,000 લઈ જાય. આવો સીધો અર્થ થાય છે. સમજાય કે 12,000 કંપની સ્વીકારતી નથી. કેમ નહીં સ્વીકારે? કારણ કે તમારી પર 2,000 રૂપિયાની નોટ બંધ થઈ ગઈ ને, ત્યાં 6 નોટ હતી. કેટલી? 6. કઈ નોટ? 2,000 ની નોટ. કેટલી હતી? 6. એટલે 12,000 રૂપિયા તમારી પર પેલા જુઠ્ઠા પડ્યા ને, તે કંપની સ્વીકારતી નથી. તો 40,000 રૂપિયા કંપની સ્વીકારવાની છે. નંબર 3, યંત્રની ચોપડે કિંમત બજાર કિંમત કરતા 20% વધુ છે, જે બજાર કિંમતે લેવાના છે. આપણે ગઈકાલે બી ચર્ચા કરી હતી, આજે ફરી પાછી એકવાર ચર્ચા કરી દઈએ. ચોપડે કિંમત પર ટકા હોય તો ગુણ્યા કરવાનું અને બજાર કિંમત પર ટકા હોય તો શું કરવાનું? ભાગ્યા કરવાનું. કોના પર ટકા આપેલા છે? બજાર કિંમત કરતા 20% વધુ, તો આપણે ભાગ્યા કરવાના. તો યંત્રની કિંમત છે કેટલી? તમે જો, યંત્ર એટલે આપણું મશીન. કેટલું છે? 72,000. યંત્ર એટલે આપણું શું થવાનું છે? મશીન. પાઘડી, મકાન, ફર્નિચર દેખાય ને, કશે યંત્ર આપેલું નથી. મશીન ને જ યંત્ર કહેવાય, ખબર પડવી જોઈએ. સમાન શબ્દ ખબર હોવા જોઈએ. તો મશીન આપણને આપેલું છે કેટલું? 72,000 નું. આપણે ચર્ચા કરી ગયા કે બજાર કિંમત હોય તો શું કરવાનું? ભાગ્યા કરવાનું. પણ કેટલા કરવાનું? તો તમારે 100 માં જ પ્લસ કે માઇનસ કરીને ભાગ્યા કરવા જવાનું. શું કીધું છે? બજાર કિંમત કરતા 20% વધુ. 100 માં ઉમેરી દેવ 20, તો ભાગ્યા 120% કરવાનો. સૌથી સરળ રસ્તો, ટૂંકામાં ટૂંકો રસ્તો અને સ્માર્ટ વર્ક. બજાર કિંમત કરતા વધુ હોય કે ઓછા હોય, બજાર કિંમત પર ટકા આપે તો ભાગ્યા કરવા જવાનું. કયું? ચોપડામાંની કિંમત. આપણો ચોપડો છે. તો 72,000 ભાગ્યા 120% કેમ કરવાના? 20% વધુ છે એટલે. તો કેલ્સી વાપરજો. 72,000 ભાગ્યા 120% કરો તો 60,000 રૂપિયા તમારી મશીનની કિંમત આવવાની છે, એટલે કે યંત્રની કિંમત. પછી સૂચના આપી છે કે મકાન 160 ની કિંમતમાં લઈ જવાનું છે એમ કે. તો આપણે ખરું કરીએ. મકાન પર
મકાન પર આપણો હવાલો છે ચોથો. ત્યાર પછી દેવાદારો પર સાથે હવાલો છે આટલામાં લેશું એમ કે ચોથા નંબરનો હવાલો. ત્યાર પછી અન્ય ચોપડે કિંમતે લેવાનું તો અન્યમાં બાકી રહ્યું લેણી ઊંડી અને બાકી રહ્યું ફર્નિચર. ત્યાર પછી મશીનરી પર બી આપણે નંબર લખી દઈએ 3. નંબર 5માં કંપની પ્રોવિડન્ટ ફંડ 80,000 ની કિંમતે અને લેણદારો 10% વટાવે લેવાના છે. નંબર 5માં આ લોકનો હવાલો છે. જે હોય તો આપણે જોઈ લેશું. કંપનીએ કીધું છે કે અમે આટલા દેવા લઈ લેશું પોતાની ઈચ્છા મુજબ આટલા રૂપિયા આપીને કીધું છે. જોઈએ જે આવતા હોય તે. ત્યાર પછી વિસર્જન ખર્ચ કંપનીએ ભોગવેલો છે ચૂકવવાનો છે. વિસર્જન ખર્ચ વિશે આપણે શીખ્યા છે કે પેઢીના ચોપડે વિસર્જન ખર્ચ જો પેઢી ચૂકવતી એટલે લખવા જવાનું. કંપની પેઢી વતી ચૂકવે એ બધું થિયરીમાં આપણે હમણાં પડતા નથી. સાંભળો તો સાંભળી લો. કંપની વિસર્જન ખર્ચ ભોગવવાનો ચૂકવાનો સ્વીકારતા લખાતું નથી. અહીંયા આપણે સીધો છેક જ મારી દઈએ. બરાબર છે. કંપની પેઢી વતી ચૂકવતી હોય સ્વીકારતી હોય તો લખવાનું છે. પણ કંપની જ ભોગવે તો પેઢી ચોપડામાં લખવાનું આવતું નથી. એટલે હવાલો આપણે આખે પૂરેપૂરો રદ કરી નાખીએ ગુચાવવા માટે છે. નંબર 7માં ખરીદ કિંમત આપી ₹10 નો એક એવો 40 ઇક્વિટી શેર 10% પ્રીમિયમ બાકીની રકમ રોકડમાં આપી છે. બાકીની રકમ રોકડમાં એટલે ચોખ્ખી મિલકત ગણવાની. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું બાકીની રકમ ઇક્વિટી શેરમાં પછી ઇક્વિટી શેર આખો હવાલો આપ્યો હતો એવું નથી ને તે પણ જોવાનું. બરાબર. જઈએ આગળ. તો કંપની તરફથી જે શેર મળ્યા છે એમાંથી 25% શેર જાહેર જનતાને 13 ભાવે વેચ્યા છે. મળ્યા કેટલા જે હોય તે જોઈ લેશું. આ પેઢી ચોપડામાં ખાતા બનાવો ત્યારે આપણે શેર વેચાણ નોંધ કરવા જોવાનું. ખરીદ કિંમતમાં કોઈ લાગતું ઓળખતું નથી. હવે બધું કંપનીને ખરીદ કિંમતમાં ક્યારે લાગુ પડે પેઢીમાં ક્યારે લાગુ પડે તો એના માટે 10 લાખ તમે જોવા કીધા છે. 10 દાખલા જો તમને પણ ખ્યાલ આવશે કે આ ખરીદ કિંમત માટેનો હવાલો છે અને આ પેઢીના ખાતા બનાવે ત્યારે કામ લાગવાનો છે. બરાબર. પછી તો સૂચના આપી છે કે ભાઈ મામી બનાવો મૂડી ખાતું બનાવો રોકડ ખાતું બનાવો. પહેલા ખરીદ કિંમત શોધવાની. કઈ પદ્ધતિએ ગણાશે ચોખ્ખી મિલકત તો ચોખ્ખી મિલકત મુજબ આપણે ખરીદ કિંમત શોધવાના છે. તો હેડિંગ આપી દઈએ ચોખ્ખી મિલકત મુજબ ખરીદ કિંમત શોધવાની તેની. તો ખરીદ કિંમતની ગણતરી કૌંસમાં ચોખ્ખી મિલકત અને ચોખ્ખી મિલકત નું સૂત્ર છે કુલ મિલકત માઇનસ કુલ દેવા. કોઈની ઈચ્છા હોય કે સ્વીકારેલી મિલકત લખવું છે સ્વીકારેલા દેવા લખવા તે પણ લખી શકે. એક બાજુ મિલકત નું પિક્ચર બીજી બાજુ પર આપણું દેવાનું પિક્ચર. ચોખ્ખી મિલકતના સ્ટેપ તમને મેં કીધા જ છે. ફરી રિપીટ કરીએ આપણે એકવાર કારણ કે તમે ભણવાનું કામ કરે ભૂલવાનું કામ કરે યાદ રાખવાનું કામ કરતા જ નથી એટલે મારે બધું યાદ કરાવવું પડે. પહેલું તો કંપની જે મિલકત કે દેવું સ્વીકારે તેને ધ્યાનમાં લેવાનું. પાકા શરમ આપેલી અદ્રશ્ય અસ્થાયી મિલકત ધ્યાનમાં લેવામાં આવતી નથી. જેની નવી કિંમત આપી તેની નવી કિંમત બાકીનાની ચોપડે કિંમત અને ચોપડે કિંમત ગણે ત્યારે ઘસારા ફંડ બાદ કરવાનો ભૂલવાનો નથી. તો આટલી વસ્તુ મારે યાદ રાખવાની છે. કેટલી વસ્તુ છે 4-5 જે થઈ ગઈ ને આ યાદ રાખજો. હવે આપણે શરૂઆત કરીએ. તો પહેલા તો હવાલામાં કશે નવી પાઘડી આપણને આપી નથી આપી ને. તો નવી પાઘડી આપી તો તારી આપણે શરૂઆત કરવા. નવી પાઘડી નથી આપી તો આપણે સીધું પાકા શરમ આમ કરે મિલકતમાં દૂરબીન કાઢીને જોવાનું ચાલુ કરી દેવાનું. પાઘડી પાકા શરમમાં લખાતી નથી. મકાન પર હવાલો છે. મકાનની કિંમત નંબર 4માં જોવા કીધું. મકાનની કિંમત કેટલી આપી છે 160. તો લખીએ આપણે મકાન
તમારા મકાનની કિંમત 1.60 આપી છે. મકાનની કિંમત 1.60. ત્યાર પછી ફર્નિચર છે, હવાલો કોઈ નહીં મળે. ફર્નિચર ચોપડે કિંમત લખવાનું તો સૂચના આપી જ છે નંબર 4 માં જ. તો ફર્નિચર છે 1.20. ફર્નિચર 1,20,000. ત્યાર પછી મશીનરી પર આપણે ગણતરી કરી જ છે. મશીનનો આખો પિક્ચર આપણે સેટ કરેલો જ છે. મશીનની કિંમત કેટલી છે? 60,000. મશીનની કિંમત 60,000. ત્યાર પછી રોકાણો છે. રોકાણોમાં સૂચના આપી કે ભાઈ કંપનીને ઉચકીને લઈ જવાની નથી, રોકાણોનો બહુ ભાર લાગે એની લઈ જાય. પછી દેવાદારો છે, એની પણ નવી કિંમત આપી 1.80. તો લખીએ દેવાદારો 1,80,000. ત્યાર પછી લેણી ઊંડી આપી છે. કઈ નવી કિંમત વાત કરી ગઈ. સૂચના આપી અન્ય ચોપડે કિંમત, ચોપડામાં એટલે લેણી ઊંડી લખવાની કેટલી બેઠી જ 1.60. લેણી હુંડી 1,60,000. ત્યાર પછી રોકડ ના કીધું. નફા નુકસાન ખાતું અવાસ્તવિક મિલકત છે, જો આ બાજુ આપે તો અનામત કહેવાય. યાદ છે ને? અવાસ્તવિક મિલકત આપણે ધ્યાનમાં લેવાનું નથી. મિલકતનો અધ્યાય પૂરો થઈ ગયો. દેવાના ઘરે જઈએ તો મૂડી કઈ દેવું નહીં કહેવાય. કારીગર અકસ્માત વળતર ફંડ સામાન્ય અનામત એ બંને અનામત કહેવાય. કારીગર નફા ભાગ ભંડોળ 40,000 રૂપિયા છે. તો આપણું પહેલું દેવું છે કારીગર નફા ભાગ ભંડોળ 40,000. હવાલો કઈ નથી આપ્યો. તો આપણે ચોપડે કિંમતે સ્વીકારેલો સમજી લેવાનું. સમજાય ને? કેમ લખ્યું? તો આપણને સૂચના આપી કે રોકાણને દેવી ઊંડી સ્વીકારશે નહીં. એનો મતલબ કે બાકીનું બધું સ્વીકારતી છે, જે પણ મિલકત કે દેવું હોય તે. આવું સમજવાનું. કારીગર નફા ભાગ ભંડોળ એ દેવું છે, આપણે સ્વીકારેલું છે, સમજવાનું. કેમ? આપણને પહેલી બાટલીમાં આપેલું જ છે. ત્યાર પછી પ્રોવિડન્ટ ફંડ માટે સૂચના આપી છે કે પ્રોવિડન્ટ ફંડ 80,000 ની કિંમતે લઈ જશે. તો લખીએ આપણે પીએફ 80,000. પ્રોવિડન્ટ ફંડના 80,000. ત્યાર પછી લેણદારો છે. લેણદારો 10% વટાવ સ્વીકારશે. વટાવ શું થાય? માઇનસ. તો લેણદારો છે કેટલા? 1,20,000. કેલ્સી વાપરજો. 1,20,000 માઇનસ 10%. તો તમારે કોઈ 108 મંગાવી નહીં પડે ને. 1,08,000. કોણ? લેણદારો. તો લેણદારો 1,08,000. પછી તો દેવી હુંડી ના કીધી છે. આટલી મોટી હુંડી કોણ લખે? આપણે લઈ જવાની, બરાબર, ના કીધી છે. તો મિલકત દેવાનું પિક્ચર પતી ગયું. શું કરવાનું? સરવાળા. ઘરવાળા નહીં, સરવાળો કરો. સીધા ઉપર આપણે હીરા જોડી દેશું જે આવતા હોય તે. 1.60 વત્તા 1,20,000 વત્તા 60,000 વત્તા 1.80 વત્તા 1.60. તો મિલકતનો સરવાળો થવાનો છે 6,80,000. દેવાનો સરવાળો 40, 80 અને 1,08,000. તો માઇનસ 2,28,000. સરવાળા શાંતિપૂર્વક કરવાના. એક પણ આંકડો જો ખોટો આવ્યો તો તમારા આન્સર ખોટો જવાની પૂરેપૂરી સંભાવના વધી જવાની છે. એટલે સરવાળા જો 2 વખત કરવાના, ઉતાવળ કરવા નહીં. કેલ્સીમાં 680 લખો માઇનસ 2,28. 2,28 નહીં, 2,28. તો તમારે ખરીદ કિંમત ચૂકવવાની થાય 4,52,000. આટલા રૂપિયા તમારે પેઢીવાળાને આપવાના થયા. શું કીધું? વાંચો. ચૂકવણી માટે. ચૂકવણી માટે શું કીધું છે? તો ચૂકવણી માટે સૂચના આપી છે કે ₹10 નો એક એવા 40,000 શેર
10% પ્રીમિયમ, બાકીના રોકડા આપશો કીધું છે. તો 40,000 શેર છે, 10 રૂપિયાના 10% પ્રીમિયમ. તો આપણે શીખ્યા છે કે 10 રૂપિયાની વસ્તુ 10% પ્રીમિયમ, તો 10 વત્તા 10% પ્રીમિયમ કરે તો ભાવ કેટલો થાય? 11 રૂપિયા. તો આપણને 11 રૂપિયાના ભાવે શેર મળવાના. કેટલી સંખ્યા? 40,000. તો 40,000 ગુણ્યા 11, 4,40,000 રૂપિયાના આપણને શું મળે? ઇક્વિટી શેર મળવાના છે. અને બાકીના રોકડા કેટલા તે તમને ખબર નથી, પણ એ લોકો તમને ઉચકીને એ લોકો આપશે કેટલા? 4,52,000 આપવાના છે. તો માઇનસ કરો 4,52 માઇનસ 4,40, તો રોકડાનું સેટિંગ 12,000 રૂપિયાનું થયું. એ 12,000 તમને 2,000 રૂપિયાની જૂન નોટ નથી આપવાનો, 6 તમને 500 ની 24 નોટ આપવાનો છે. નોટ કેટલી આપવાના છે? 500 ની 24. તો તમારા 12,000 રૂપિયા થઈ જવાના છે. ઓકે, તો આ રીતના તમારે ચુકવણી છે. આમ નોંધ તમે કહેતા લખી દઈએ આપણે. તો આમનો લખી દઈએ તમારી જાણકારી માટે. શું નામ છે કંપનીનું? કથા વિશ્વ લિમિટેડ. યાદ છે ને? બતાવે પિક્ચર દેખાય નામ ઉપર, કથા વિશ્વ લિમિટેડ. તો તમારી પહેલી આમ નોંધ કથા વિશ્વ લિમિટેડ ખાતે ઉધાર 4,52,000 તે તમારી મામી ખાતે માલ મિલકત નિકાલ ખાતે 4,52. આ ખરીદ કિંમત લેણી થઈ તેની આમ નોંધ છે. હવે વાત કરીએ આપણે ખરીદ કિંમતની ચૂકવણીમાં, તો શેર આપેલા છે, તો ઇક્વિટી શેર ખાતે ઉધાર. બીજો આપેલો છે રોકડ, રોકડ ખાતે ઉધાર તે કથા વિશ્વ લિમિટેડ ખાતે. ઇક્વિટી શેર છે 4,40,000 ના, રોકડા 12,000. તો તમારી 4,52 ની ચુકવણી થઈ ગઈ છે. આમનો માત્ર તમારી જાણકારી માટે જ છે. અક્ષર મારા થોડા ચાઇનીઝ ભાષામાં છે, થોડા સમજવાના. બધું બોલતો જ છું, લખતું જ જવાનું. બોર્ડ પર જોવાથી બધું જ કઈ આવડી જવાનું નથી. ચિત્રકામ કરવું જ પડે, અને ચિત્રકામ કરે ત્યારે વિડીયો સ્ટોપ કરતું લખતું જ જવાનું હોય. હવે આપણે જે ખાતા તેની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ ખાતા બનાવવાના છે આપણે. તો પહેલા તો બનાવીશું આપણે માલ મિલકત નિકાલ ખાતું. ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતા. ત્યાર પછી આપણું નાનું અમથું રોકડ અબ્લિક બેંક ખાતું. એક્ઝામમાં જેટલું પૂછે એટલું ચિત્રકામ કરવા જવાનું. એડવાન્સ થઈને એક્સ્ટ્રા કઈ કરવા જવાની જરૂર નથી. લીટી પાડવાની જવાબદારી તમારી. ઝડપથી લીટા પાડી દેવાના. લીટા પાડવાનો કોઈ માર્ગ આપવાના નથી, પણ જો લીટા નહીં પાડે તો માર્ક કાપી લેવામાં આવશે. લીટા તો પાડવા જ પડવાના તમારે. 3 ભાગીદાર છે ને? એ પણ મારે યાદ, કારણ કે 3 ભાગીદાર છે. લખી દઈએ સૌ પ્રથમ માલ મિલકત નિકાલ ખાતું. વિગત તમારા રૂપિયા, વિગત રૂપિયા. ત્યાર પછી
રોકડ ખાતું વિગત રૂપિયા, વિગત રૂપિયા. ભાગીદારના મૂડી ખાતામાં પણ વિગત અને ભાગીદારના નામ લખવાના. શું નામ આપેલા છે? તો નામ જોઈ શકો, કથા, પૂંજા અને આરતી, કે પી એ. કથા, પૂંજા, આરતી, કથા, પૂંજા, આરતી. ટૂંકમાં નામ લખી દેવાના. નામ લખવાના, કોઈ માર્ક નથી આપવાના, પણ અંદરની એન્ટ્રી બધી સાચી હોય તો માર્ક આપવાના છે. સમજાયું? હવે 10 સ્ટેપ આપણે યાદ કરેલા છે. ભારત મારો દેશ છે, બધા ભારતીય મારા. તમે વાંચ્યું જ છે, તો એ તમને કેટલું મસ્ત યાદ રહી ગયેલું છે. તો 10 સ્ટેપ પણ તમને યાદ રહી ગયા હશે, માની લઈએ આપણે કે તમે રોજ સાંભળતા હશે કથા. આ કથા નહીં, સત્યનારાયણની કથા આસ્થા ચેનલ પર આવે તે. હા, એ જ ભક્તિમય તમને બનાવી દે ને. તો બાકી તમને આપી છે, યાદ છે? ખાતા બન્યા પછી શું કરવાનું? બાકી લખવાની, મૂડી ખાતાની બાકી. મૂડી ખાતામાં તમને બાકી આપી છે, તમે જોઈ શકો 360, 140 ને 1,00,000 છે. તો લખ્યા મૂડી ખાતામાં જવા બાજુ બાકી આગળ લાવ્યા. કથામાં 3,60,000, પૂંજાની 140 અને આરતીની 1,00,000 છે. ત્યાર પછી રોકડ ખાતામાં કેટલી બાકી લખવી અને કેવી રીતના લખવી? તો રોકડ ખાતામાં ખરું પણ કરેલું છે અને ચોકડી બી મારી છે. કોલેજમાં તમે કોઈને પ્રપોઝ કરો અને પ્રપોઝ કરતી વખતે જો ના બોલે તો હા સમજવાનું, અને હા બોલે તો ના સમજવાનું. શાના માટે પ્રપોઝ કર તમે લોકો જ જાણે. પણ રોકડમાં ચોકડી મારીને ખરું બી કરેલું છે, તેના માટે આપણે હવાલો જોવાનો. તો રોકાણો અને રોકડ શિલ્લક દેવી સ્વીકારશે ને પછી જો 12,000ની રોકડ શિલ્લક સ્વીકારશે નહીં. એટલે કે તમારા ખિસ્સામાં જે 52,000 રૂપિયા છે, એમાંથી 12,000 રૂપિયા નહીં સ્વીકારે તો તમારા ખિસ્સામાં જ રહેવાના. તો તમારે બાકીમાં લખવાના કેટલા? 12,000. બાકી આગળ લાવ્યા. કેટલા? 12,000. એટલે તમે કોઈને પ્રપોઝ કરો અને જો એ ના બોલે તો તમારે શું સમજવાનું? હા. અને જો હા બોલ સમજવાનું ના. કેમ? જેટલું ઝડપથી હા બોલે એટલું દાળમાં કાળું હોય, તે પ્રમાણે જ છે. તમે 2,000 રૂપિયા નોટ એને આપો, કોને? તમારી કથા વિશ્વને. કે કથા વિશ્વ તમને આપવાની, ખરીદનાર કંપની કથા વિશ્વ છે, તમને પેઢીને આપવાની 12,000 રૂપિયા. 2,000 ની નોટ જુઠ્ઠી જુઠ્ઠી આપે, તમને કામની નહીં મળે. બરાબર ને? એ તમારા પર જ રહેવાના. એમ કે તમારા જતા 12,000 રૂપિયા કોના? પેઢીના. પેઢીના જે 52,000 છે એમાંથી 12,000 નહીં લઈ જાય, બાકીના લઈ જવાની છે. થોડું વિચારજો. ત્યાર પછી જો અનામતો આપે તો અનામતો મૂડી ખાતા વેચી આપવાનું. કારીગર અકસ્માત વળતર ફંડ છે 60,000, તો મૂડી ખાતામાં લખવાનું કારીગર અકસ્માત વળતર ફંડ. વેચવાના રૂપિયા 60,000. નફા નુકસાનનું પ્રમાણ ની સમજાય તેવું હતું તો કાંથી સમજવાનું? તો 1/2, 1/3 લસાવો લઈ લેવાનું. લસાવો એ તમારા માટે ઈઝી વસ્તુ જ છે. સેટિંગ થાય 3 દૂ 6, 2 તાલી 6 અને 6 એકુ 6. તો તમારું નફા નુકસાનનું પ્રમાણ 3/2/1 આવવાનું છે. કેટલું આવે? 3/2/1. તો વેચી આપવાનું 60,000 ને 3/2/1 તો કેટલા કેટલા આવવાના છે? 30,000, 20,000 અને 10,000. કોમન સેન્સ છે. નહીં હોય તો વાપરો બુદ્ધિ. કેલ્સિયમમાં 60,000, 3 2 ને 1 એટલે ભાગ્યા 6.
ગુણ્યા 3 પછી બરાબરનું બટન એટલે 30,000 આવે. ઉતાવળ નહીં કરવાનો. કેલ્શિયમ 2 પછી બરાબર કરવાનું એટલે 20, પછી કેલ્શિયમ 1 પછી બરાબર, અને પેટમાં દુખતું કેલ્શિયમ 6 પછી બરાબર કર, કેટલા થાય 60,000. 3 પછી બરાબર કરો, કેટલા 30,000. બધું કામ કેલ્સી કરે, તમારે કઈ નહીં કરવાનું. પણ એ કેલ્સીનો સ્માર્ટ ઉપયોગ તમને ખબર હોવી જોઈએ ને. ત્યાર પછી સામાન્ય અનામત છે 36,000. વેચી આપવાનું પ્રમાણ 3:2:1 છે. 18,000, 12,000 અને 6,000 થવાના છે. 36,000 રૂપિયાને વેચવાનું. સમજાય? ત્યાર પછી શું કરવાનું? તો ત્યાર પછી પાકા સર્વેની તમામ મિલકતને દેવા તે જ કિંમતે કાં ઉતાર દેવાના? માલ મિલકત નિકાલ ખાતામાં. તો જે પણ મિલકતો છે ખાતામાં લખાઈ ગઈ હોય, ખાતા એટલે કે અહીંયા છપાઈ ગયો કશે તો નહીં લખવાનું, અને છપાયું નહીં હોય તો આપણે લખવાનું. તો સૌપ્રથમ આપણી પર પાઘડી છે તો લખવાનું પાઘડી ખાતે. હોશિયાર લોકો, પાઘડી કઈ બાજુ પર આવે? યાદ રાખો, તમે જોતા છે મિલકત લેણા, મિલકત લેણા ઉધાર કહેવાય, તો માલ મિલકતમાં કા લખવાનું? ઉધાર બાજુ પર. તમને તો આ બાજુ દેખાય એટલે આ બાજુ ઉતારી મારવાનો ધંધો ખોટો છે, બરાબર? પાઘડી ખાતે 60,000. ત્યાર પછી મકાન માટે તમે જોઈ શકો, મકાન માટે બહારના 2 લાખ રૂપિયા લેવાના, ઘસારા બાદ કરીને રકમ જે આવે તે જ. તો મકાન છે તમારું, મકાન ખાતે રકમ લખવાની 2 લાખ. ત્યાર પછી ફર્નિચર છે 1,20,000 નો છે, તો લખવાનું ફર્નિચર ખાતે 1,20,000. રકમ જોઈને બેઠી છાપ્યા કરવાની, કોઈ પ્રકારે વધારે મહેનત તમારે કરવા નથી. ત્યાર પછી મશીન છે, મશીન આપેલું છે 72,000 નો, હવાલો કોઈ પ્રકારે ધ્યાનમાં નહીં લેવાનો, યાદ રાખજો. ત્યાર પછી રોકાણો આપેલા છે, ભલે ચોકડી મારી હોય બધું જ લખવાનું છે. આપણે ઉતારો મારવા બેઠા છે, ઉતારો મારે ત્યારે ઉતારો જ મારે કરવાનું, દેવાદારો બહારના લખવાના, ઘરમાં ના નહીં ચાલે. 2 લાખ છે. ત્યાર પછી લેણી હુંડી છે 1,60,000. સૌથી ખતરનાક વસ્તુ રોકડ. કોણ? રોકડ. તો રોકડ તમારી પર 52,000 છે, એ 52 માંથી કંપની 12 સ્વીકારી નહીં ગયેલી, એનો મતલબ કે 40,000 કંપની રોકડા સ્વીકારી ગયેલી હતી. યાદ છે? તો રોકડા લખવાના કેટલા? અહીંયા 40,000. કેટલા લખવાના? 40,000. હવે જે મારે તમને શીખવાનું તે, હવે તમે અહીંયા 40,000 લખો. કેમ લખો? તો તમારી જે ખરીદ કિંમત છે ગણી છે. શું ગણી છે? ખરીદ કિંમત. એમાં તમે રોકડા લખ્યા અહીંયા, મિલકતમાં તમારા રોકડા 40,000 અહીંયા પણ આવવાના છે. જે તમારા માટે નવા ટોપિક છે એ જ મારે શીખવાનો હતો. નવા ટોપિકમાં શીખવાનું બીજું બધું તો બધું છાપ્યા જ કરતા તમે લોકો, કે કંપની તમને 52,000 માંથી 12 નહીં સ્વીકાર 40 સ્વીકારી લઈ ગયેલી, એ તમારે ખરીદ કિંમતમાં પણ લખવાના રહેશે. મારું કામ થોડું વિચિત્ર જ છે, નવી વસ્તુ સરપ્રાઈઝ ટાઈપ રાખેલી હોય. હવે તમારે ચેન્જીસ એ કરવાનું કે તમારી જે ખરીદ કિંમત છે એમાં 680 માં 40,000 ઉમેરી દેવાના, તો થશે કેટલા? 7,20,000. અને આમાં પણ તમારા 40,000 વધે એટલે 492, તો તમારી ખરીદ કિંમત ચૂકવવાની થાય 492. 492 માંથી તમે 440 ના શેર આપો, તો રોકડા કેટલા આવે? 52,000. 492 કરી દેજો અને રોકડા 52,000.
યાદ રહેશે આ સૌથી મહત્વની વસ્તુ હતું જેણે વિડીયો જોયો હોય અત્યાર સુધી અને સાહેબે ખોટું ગણનારી બંધ કરીને જતો રહી હોય તેને આ સરપ્રાઈઝ ખબર પડવાની નથી. શીખવાની વસ્તુ આ જ હતી, બાકી દાખલા બધા સેમ જ છે. મહત્વની વસ્તુ કે કંપની જેટલા રૂપિયા નહીં સ્વીકારે એનો મતલબ કે બાકીના સ્વીકારેલા છે તે પણ તમારે ખરીદ કિંમતમાં નોંધવાના. તો 52 માંથી 12 નહીં સ્વીકારે તો 40,000 તમારે ખરીદ કિંમતની ગણતરીમાં મિલકતમાં પણ લખવાના આવશે. સમજાશે આ? ખરીદ કિંમત સુધારી છે, અઘરી વસ્તુ બિલકુલ નથી, સમજવાનું છે, યાદ રાખજો. તો 52 માંથી 12,000 રૂપિયા તમે લખેલા છે, 40 કા લખેલા છે માલ મિલકત નિકાલ ખાતામાં. ત્યાર પછી નફા નુકસાન ખાતું આપેલું છે. એ નફા નુકસાન ખાતું 48,000 છે એને વેચી આપો. પ્રમાણ છે 3:2:1. તો 48,000 ભાગ્યા 6 એટલે 8. તો 8 × 24,000, 8 × 16,000 અને 8 × 8 તમારા 48 વેચાઈ ગયા. હવે દેવાના ઘરે જાઓ તો દેવાના ઘરે જો તો મૂડી ખાતામાં લખાઈ ગયું છે અને આમાં તો આવી ગયું કારીગર નફા ભાગ ભંડોળથી પિક્ચર બાકી છે. તો કારીગર નફા ભાગ ભંડોળ 40,000. બધામાં ખાતે લખવાની જવાબદારી તમારા લોકોની છે. પ્રોવિડન્ટ ફંડ 84, લેણદારો 1,20,000 અને તમારી દેવી ઊંડી છે 60,000. તમારું જે પાકું શરૂ છે તે આપણે પૂરેપૂરું ખાલી કરી નાખેલું છે. તમે જોઈ શકો છો કે આ બાજુનું જે છે જવાબદારી માં જે પણ ડે તે બધા લખાઈ ગયા છે. મિલકતનો પણ આપણે પિક્ચરમાં ક્લિયર કટ કરી નાખ્યું છે. થઈ ગયું આટલું. હવે ખરીદ કિંમત નોંધ કરવાની આપણે આમ નોંધ લખી જ છે. ખરીદનાર કંપનીનું ખાતું નથી બનાવ્યું. માલ મિલકત ખાતે કેટલા વાળા છે? 492. કેટલા છે? 4,92,000. તો 4,92,000 ક્યાં લખવાના? માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ. ખરીદનાર કંપની ખાતે કોઈની ઈચ્છા હોય કથા વિશ્વ લિમિટેડ લખે તોય વાંધો નથી. બદલામાં શું આપેલા? તો તમે જોઈ શકો બદલામાં રોકડા આપેલા, શેર આપેલા, શેર પર હવાલો છે એટલે રોકડા લખી દઈએ આપણે. રોકડ ખાતામાં ઉધાર બાજુ 52,000. રોકડ ખાતામાં ઉધાર બાજુ ખરીદનાર કંપની ખાતે 52,000 રૂપિયા રોકડા આપેલા છે. શેર જે છે એ ભાગીદારને વેચી આપવાના પણ એના પર હવાલો આપેલો છે. શું છે વાંચો નંબર 8માં કે કંપની તરફથી મળેલા શેર 25% શેર 40,000 ના 25% કરવાના. તે જાહેર જનતાને 13 ના ભાવ વેચી નાખ્યા એમ કે. તો ગણતરી આપણે જોઈ લઈએ અહીંયા જ. ઇક્વિટી શેર આપણને મળેલા કેટલા છે? 40,000. એ 40,000 શેરના 25% વેચે તે 10,000 શેર 13 ના ભાવ વેચે તો 10,000 ગુણ્યા 13 કરો તો 1,30,000 ના શેર એ વેચવા જવાની છે એમ કે. બરાબર. તો કેલ્શિયમ વાપરવાનું 40,000 ગુણ્યા 25% 10,000 તમને દેખાવાના જ છે. 10,000 શેર 13 ના ભાવ વેચો 1,30,000. હવે તમને શેર કયા ભાવ મળ્યો હતો? શેર 11 ના ભાવે તમને મળ્યો હતો, યાદ છે? હવે 11 ની વસ્તુ તમે વેચો કેટલામાં? 13માં. તો વચ્ચે તમારો નફો થવાનો છે 10,000 ગુણ્યા 11 તો 1,10,000 ની વસ્તુ છે 20,000 રૂપિયા તમને નફો મળવાનો છે. નફો કેટલો મળે? 20,000. હવે આપણે આમનો શીખી ગયા ટૂંકા દાખલામાં યાદ હોય તો કે શેર વેચો એટલે પૈસા બેંક ખાતે ઉધાર, નફો થાય તો માલ મિલકત જમા થાય અને શેર જાય તો જમા. આપણે તો
માલ મિલકત નિકાલ ખાતું બન્યું છે, એમાં નફો લખવાનો. ઇક્વિટી શેર વેચાણનો નફો 20,000. આપણા શેર ગયા, શેરનું ખાતું નથી બને, અસર આપવાની જરૂર નથી, પણ રોકડા કેટલા આવ્યા? 1 ને 30. તો રોકડ ખાતામાં ઉધાર બાજુ ઇક્વિટી શેરનું વેચાણ 1,30,000. કેટલા? 1,30,000. શેર જમા થઈ ગયા. હવે શેર હતા કેટલા? તો 40 માંથી આપણે 25% વેચી નાખેલા, તો બાકી રહેવાના કેટલા? 75%. તો 40,000 ના 75% કરો તો 30,000 શેર મળેલા. કેટલાના ભાવે? 11 ના ભાવે. તો 3,30,000 રૂપિયાના શેર આપણી પર વધવાના, એવું સમજવાનું. અથવા 40 માં 10 બાદ કરી દેવું તો વધે કેટલા? 30,000. 11 ના ભાવ મેળવો, ગુણ્યા 11 કરો. તો 3,30,000 શેર માટે તમને સૂચના આપી છે, તમે જોઈ શકો. બાકીના શેર તેમના નફા નુકસાનમાં વહેંચી લેશે. પ્રમાણ આપણે લાવ્યા છે 3:2:1. તો મૂડી ખાતામાં ઉધાર બાજુ ઇક્વિટી શેર ખાતે 3,30,000 ભાગ્યા 6 ગુણ્યા 3 કરો તો 1,65,000. 2 પછી બરાબર કરો 1,10,000. 1 પછી બરાબર તો 55,000. યાદ રહેશે? વેચી આપવાનું છે. પછી વધારાના છુપાને અસર આપવાની, એટલે કે જે મિલકત કે દેવ ઉપર ચોકડી માર્યો હોય તેને તમારે પિક્ચર પૂરું કરી આપવાનું. તો કંપની વાળા રોકાણો લઈને ગયા હતા અને હુંડી ના પૈસા ચૂકવવા નહીં હતા, તો રોકાણો મિલકત કહેવાય. કશે કઈ સૂચના આપી આમાં હવાલામાં કે રોકાણો ના આટલા ઉપૈજા તેટલા ઉપૈજા, સૂચના આપી નથી આપી? તો રોકાણો છે કેટલાના? 88 ના. તો આપણે સમજી લેવાનું કે રોકાણોના 88,000 ઉપૈજા હશે, કારણ કે રોકાણ મિલકત છે. મિલકત વેચો તો રૂપિયા આવે. આવે તો લખીએ આપણે ક્યાં? રોકડ ખાતામાં ઉધાર બાજુ. રોકાણો વેચ્યા, રૂપિયા કેટલા આવ્યા? 88,000. કોઈની ઈચ્છા મારે તો માલ મિલકત નિકાલ ખાતું લખવું તોય વાંધો નથી. અને માલ મિલકતમાં જો ઉધાર બાજુ પર છે, હવે તમારે લખી દેજો રોકડ ખાતે કાઉન્સમાં રોકાણો વેચ્યા. રોકાણો 88,000 નો છે, 88 વેચી નાખવાનું. એ જ પ્રમાણે હુંડી માટે તમે કઈ સૂચના નથી આપી, તો હુંડીના પૈસા ચૂકવી આપો. કેટલા? 60,000. તો અહીંયા તમારે લખવું હોય તો લખવાનું માલ મિલકત નિકાલ ખાતે કાઉન્સમાં દેવી હુંડી રકમ 60,000. અને માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ રોકડ ખાતે કાઉન્સમાં દેવી હુંડી 60,000. આ તમારા છુપા હવાલા કહેવાય, જે સંતાઈ રહેલા હતા આંખ બંધ કરીને. હવે દેખાયા તમને લોકોને? દેખાઈ ગયા ને? ત્યાર પછી વાંચવાનું, હવાલામાં કશે વિસર્જન ખર્ચ છે નથી ને? તો વિસર્જન ખર્ચ છે તે તો કોણ ભોગવે? કંપની. આપણે તો પેઢીના ચોપડે હિસાબ બનાવ બેઠા, તો પેઢીમાં આવતું એટલું લખવા જવાનું, બાકીના બધાને સ્કીપ કરી દેવાનું. ભાઈ જતો રે, તારું કામ નથી. તો અહીંયા આપણું પિક્ચર પૂરું થતું નથી. ખાતા બંધ કરવાનો સૌથી મહત્વનો તફાવત હોય. ધંધો કરા બે નફો જ આવવો જોઈએ, એટલે આપણે નફો જ વિચારીએ. માલ મિલકત નિકાલ ખાતું બંધ કરો. બધી અસર આવી ગઈ છે. સ્ટેપ જો યાદ કરો, સ્ટેપ મુજબ જ આખો દાખલો ગણેલો છે મેં, પણ સ્ટેપ કીધા નહીં હતા. ઓકે, તો સરવાળો કરીએ. 40,000 પ્લસ 84,000 પ્લસ 1,20,000 વત્તા 60,000 વત્તા તમારી ખરીદ કિંમત 492 વત્તા 20,000 વત્તા 88,000. તો સરવાળો 9,04,000 થાય. તમારે લખવાનો અને સરવાળા 2 વખત કરી જવાનો. એક પણ ભૂલ નહીં થવી જોઈએ. થઈ તો તમારી ઈચ્છા. તમને 14 માંથી 10 માર્ક જોઈતા હોય, 8 જ જોઈતા તો કરો સરવાળા ખોટા, અને પૂરેપૂરા માર્ક જોઈએ તો સરવાળા 2 વખત કરી જોવાના. આપણે વાત કરી છે ઉતાવળા આંબા પાકતા નથી. તમારી ઉતાવળ તમને મુબારક. 60,000 માઇનસ 2 લાખ માઇનસ 1,20,000
-72,000 -88,000 -2,00,000 -1,60 -40,000 -60,000 તો તમારા ધંધામાં તો 96,000 રૂપિયાની ખોટ ગઈ એમ કે ભાગીદારોના મૂડી ખાતે આ વખતે તમને નફો નહીં નુકસાન થઈ ગયું એમ કે 96,000 રૂપિયા તમને લોસ ગયો. એવું નહીં કે નફો જ થાય ખોટ પણ આવી શકે. કેટલાની આવે 96,000 ની અહીંયા જમા તો મૂડી ખાતામાં ઉધાર કરી દેવાનું. વિગતમાં માલ મિલકત નિકાલ ખાતે 96,000 ને વેચી આપવાનું પ્રમાણ નફા નુકસાન કેટલું છે 3/2/1 તો 96,000 ભાગ્યા 6 ગુણ્યા 3 પછી બરાબર 48 2 પછી બરાબર 32 1 પછી બરાબર 16 વેચી ગયું. પછી બંધ કરવાના તમારે ભાગીદારના મૂડી ખાતા. તો ભાગીદારના મૂડી ખાતા બંધ કરે તફાવત જો તો કથામાં તફાવત ઉધાર બાજુ પર આવે તેવો દેખાતો છે કે પેલી બાદ 360 શરૂઆતની મૂડી જ છે. તો લખીએ 360 વત્તા 30,000 વત્તા 18,000 માઇનસ 24,000 માઇનસ 1,65 માઇનસ 48,000 તો તફાવત તમારા લોકોને આવશે 1,71,000. ત્યાર પછી પૂંજાની વાત કરીએ તો 1,40 પ્લસ 20,000 પ્લસ 12,000 તો સરવાળો 1,72 એમાંથી માઇનસ કરો 16,000 માઇનસ 1,10 માઇનસ 32,000 તો એમાં તફાવત તમારો 14,000 ના આવવાનો છે. સરવાળા બે વખત ચેક કરી દોજો. ત્યાર પછી લાસ્ટમાં 1,10,000 અને 6,000 એમાંથી માઇનસ કરવાના 8,000 માઇનસ 55 માઇનસ 16,000 કરો તો 37,000 રૂપિયાનો તફાવત આવે. આ તફાવત તમારે ક્યાં લઈ જવાનો રોકડ ખાતે. રોકડ ખાતામાં કેના મૂડી ખાતે પીના મૂડી ખાતે અને આરતીના મૂડી ખાતે લખી દેવાનું 1,71 14,000 37,000 સરવાળા બંને બાજુ પર સરખા થવા જોઈએ તો દાખલો સાચો. બરાબર ને? હા. સરવાળા કરીએ 12,000 ઉધારનું પહેલા કરીએ 12,000 પ્લસ 52,000 પ્લસ 1,30,000 પ્લસ 88,000 સરવાળા થયા 2,82 તો એટલો જ બાજુળાંતર થવો જોઈએ 60,000 1,71 પ્લસ 14,000 પ્લસ 37,000 કરો તો બંને બાજુ પર તમારા ટાટિયા કેટલા થઈ ગયા છે 2,82,000. અહીંયા તમારો દાખલો 14 માર્કનો સાચો છે એવો પૂરો થઈ જાય. પણ મારે તમને જે શીખવાનું તો સરપ્રાઈઝ એ અપાઈ ગયું છે. ફરી પાછા ચર્ચા કરતા નથી. રોકડ શિલ્લક માટે દાખલો ગણાવેલો છે. બાકી દાખલામાં કઈ લેવાની પણ બધું જૂનું જ છે. નવું જે હતું એ શીખવેલું છે મેં. સ્ટેપ વાઇઝ તમારો દાખલો પિક્ચર કમ્પ્લીટ થવાનો છે. એવું નહીં કે નફો જ આવે ખોટ પણ આપણે જોઈ દાખલામાં જોઈ છે ને. એટલે આમાં શીખવાની બાબત છે તે આપણે શીખી લીધી છે કે ભાઈ નફો જ આવે ધંધામાં નથી ખોટ પણ આવી શકે. એવું નથી કે રોકડ શિલ્લક કંપની પૂરેપૂરી લઈ જાય નહીં લઈ જાય તેના માટે દાખલો મહત્વનો હતો. આ યાદ રહેશે. તો નેક્સ્ટ દાખલામાં આપણે જે બાકીના દાખલાઓ જે છે VNSUના વિચિત્ર પૂછાય પણ આપણે એની જબરજસ્ત ચિત્રાકૃતિ કરી છે. આપણે ચિત્રાકૃતિ બનાવીશું. ઓકે. કોલેજમાં લેક્ચર ભરવાના
હાજરી પુરાવાની, હાજરીના માર્ક આપવાના છે, પ્લસ જે પણ તહેવાર આવે એ બધા ઉજવવાના. અને ટ્યુશનમાં તમે જતા હો તો વાંધો નહીં, આવા દાખલા તમને કરાવે તો વેલ એન્ડ ગુડ, નહીં કરાવતા હોય તો તમને VNSU ની તૈયારી કરાવતા જ નથી સમજી લેવાનું, અને કરાવતા હોય વેલ એન્ડ ગુડ. ઓકે, તો આપણે આપણો લેક્ચર અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા દાખલાઓ VNSU માં શું સરપ્રાઈઝ આપે તે દાખલા આપણે જોશું. ધન્યવાદ.